નવસારીનું વિજલપુર રેલવે ફાટક 2 મહિના માટે બંધ કરવામાં આવ્યું। રેલવે ફાટક LC 126 બંધ થતા લોકોની હાલાકીમાં વધારો થશે। ફાટક સાથે વિજલપુર પશ્ચિમમાં બ્રિજના એક તરફનો સર્વિસ રોડ પણ બંધ છે। નેશનલ હાઈવે ઓથોરિટીને કાર્યપાલક ઇજનેરે બહાર પાડ્યું જાહેરનામું। બ્રિજના બંને તરફના સર્વિસ રોડ અને અધૂરી ડ્રેનેજની કામગીરી તેજ કરવામાં આવી। ડ્રેનેજની કામગીરી શરૂ થતાં સર્વિસ રોડની કામગીરી અટકી ગઈ। મનપા કમિશનર અને મેયરે નિર્માણાધીન બ્રિજની મુલાકાત કરી હતી। મુલાકાત દરમિયાન સર્વિસ રોડ શરૂ કરવાની ખાતરી આપી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા પરિમલ મકવાણા ફોન લાઈન પર જોડાયા છે મારી સાથે। જી પરિમલ, જે રીતે નિર્માણાધીન બ્રિજની મુલાકાત લેવામાં આવી છે, કયા કયા ટેકનિકલ સર્વેલન્સને હાથ ધરવામાં આવ્યા, કેવી રીતે આ આખો જે બ્રિજ છે તેને ચેક કરવામાં આવ્યો? સુરત ઉબાડિયા બાદ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત। જી પરિમલ, જી સમગ્ર વિગત આપતા જણાવું કે નવસારીનો જે મહત્વનો જે પૂર્વ અને પશ્ચિમનો જોડતો જે ઓવરબ્રિજની કામગીરી છે તે ઘણા વખતથી બંધ હતી, પરંતુ હાલમાં જે એની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેમાં રેલવે ફાટક LC 126 બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને વિજલપુરના લોકોને ખાસ હાલાકી પડશે। ત્યારે ફાટકના જે બંને સાઈડના જે સર્વિસ રોડ છે તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેના કારણે જે સમગ્ર જે રોડ છે તે 2 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ તો નિર્માણ પુલના જે સર્વિસ રોડનું કામ શરૂ થતાં લોકોમાં ખુશીની લાગણી છે, પરંતુ જે બંધ થવાના કારણે પણ મોટી હાલાકી પડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વિજલપુર ફાટક અને એરુ તરફનો જે સર્વિસ રોડ જે છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આજે સમગ્ર મામલે જે મહાનગરપાલિકાના કમિશનર અને મેયરે વિજલપુરના નિર્માણાધીન ઓવરબ્રિજની સ્થળની મુલાકાત કરી સર્વિસ રોડને વહેલી શરૂ કરવાની પણ ખાતરી આપી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।